જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં 200 વર્ષ કરતા પણ વધુ સમયથી હોળી નથી પ્રગટાવાતી। રામાયણ ગામ આ રામસણ ગામ છે કે આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામે અહીંયા આવી અને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી। રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10,000ની વસ્તી છે અને આ ઐતિહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી, પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી હતી અને ગામના મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા, બળીને ખાખ થઈ ગયા હતા, જેથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા છે। ત્યારે આગ કેમ લાગી અને તેની લોકમાન્યતા શું છે? આગ લાગી અને આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હોય તે વિવાદ છે અને જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈ અને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે, એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ ગઈ। આગ લાગી અને તેના ઘણા વર્ષો બાદ પણ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન નથી કર્યો। એકવાર પ્રયત્ન કર્યો હતો તો ફરી આ ગામમાં આગ લાગી હતી, કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા। 3 વખત હોળીના પર્વ પર આવું જ થવા લાગ્યું અને ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું। આ ગામમાં હોળી નથી પ્રગટાવાતી, પરંતુ ધૂળેટીનો તહેવાર ગામ લોકો એકત્ર થઈ ધામધૂમપૂર્વક મનાવે છે। ગામવાળે નિર્ણય કર્યો કે ભાઈ સાધુ સંતના અને ગામના 5 જણા બધા જે તે આવી અને આગેવાનો આવી અને અહીંયા મંદિરના અંદર કીધું કે ભાઈ જ્યોતિષને બોલાવીને કે ભાઈ કેમ આગ લાગે, તો કોઈ ભાઈ સાધુ સંતના કોઈ રાજા મહારાજાના સવાલથી સાધુએ અપમાન કરેલું, એટલા માટે આ બધું બંધ રહ્યું હોળી પ્રગટાવવાનું। અમે જો હોળી પ્રગટાવવા આજે તો અમારો ગામ બધું સળગી જાય એવી અમારી આ મનો પ્રસંગી છે અમારા ડોકરાના કહેવતમાં, બરાબર। અમારા ગામની અંદર કોઈ પણ જો હોળી પ્રગટાવવામાં આવે 2-3 વખત એવું થયેલું કે મકાનો બળી જાય અને ગામમાં આગ લાગે। એ આજુબાજુ ગામમાં કે નાની હોળી એટલે કે માપની નોર્મલ એ વસ્તુ કરીને ઢૂંઢાડવામાં આવે છે। જાણવા મુજબ મહાત્મા એવું કહ્યું છે કે રામાવટી નગરી અહીંયા હતી રામના નામથી, તો આપણે અહીંયા હોળી દહન ન કરવું જોઈએ અને ગામ લોકો એક હાથે મળી મહાત્મા સંતની જે વચન હતો એને પાળી અને આજ દિવસ સુધી હોળી પ્રગટાડતા નથી। અને વિશેષ એનાથી બીજે દિવસે એટલે ધૂળેટીના સવારના લોકો ખૂબ અહીંયા મોટી સંખ્યામાં ભેળા થાય, ખૂબ રંગે ચંગે આની ઉજવણી કરતા હોય છે તહેવારની।